સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં માત્ર પ્રેમ લગ્નને 7 મહિના થયા અને 20 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો. ખટોદરા વિસ્તારમાં રહેતી સાક્ષી રોકડેના ઘરમાંથી તેનો આપઘાત કરવાની માહિતી મળી. પરિવારજનો અને પાડોશીઓએ તરત ખટોદરા પોલીસને જાણ કરી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. સાક્ષી એસએસસી એટલે કે અનુસૂચિત જાતિ સમુદાયમાં આવતી હતી. તેનો આરોપ હતો કે તે લગ્ન પછી તેના પતિ મનોજ ખોરસે અને સાસરિયાઓ તેની સતત માનસિક અને સામાજિક ત્રાસ આપતા હતા. જાતિ આધારિત કટાક્ષો તથા દબાણથી પરેશાન થઈને આ પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું. ખટોદરા પોલીસે યુવતીના પિતા અને પરિવારજનોના આવેદનને આધારે પતિ તથા સાસરિયા પક્ષ સામે SC/ST એટ્રોસિટી અધિનિયમ, આત્મહત્યાની પ્રમુખ ધારા અને ઘરોપચારને લાગતી કલમો લગાડીને ગુનો નોંધ્યો. પતિ અને સાસરિયા પક્ષની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ કેસની બારીકાઈથી તપાસ કરીને યુવતીના મોબાઈલ ફોન, ચેટ્સ, કોલ રેકોર્ડ્સ, આવાજના વિડીયો ક્લિપ્સ તપાસ દરવામાં લેવામાં આવ્યા છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. મારું નામ દીપક ખરડાટે છે. હું બતારમાં છું. શું ઘટના બની હતી? સાસુનું ઓવરનું અને નનદનું ત્રાસ હતું છોકરીને, અને જાતિવાર પરથી ગાળ બોલતી હતી. એને એમ કહેતા હતા એ છોકરો મારી મૂરીને એના ઘરથી રાત્રે 12 વાગે એમને મૂકીને જતો રહેતો. અને એમ કહેતો હતો એની સાસ બધા એ કે તું અમારી જાતની નથી, તું નીચ જાતની છે અને અમે મરાઠા છે. એને એમ કહેતા કે એને છોડી દે. એટલે મારા છોકરીએ ત્રાસીને સુસાઇડ કરી લીધું. એનું શું નામ હતું અને ક્યારે લગ્ન થયા? એના 7 મહિના થઈ ગયા છે મેરેજને. શું નામ હતું એનું? મનોજ ખોરસે છે નામ. છોકરીનું નામ સાક્ષી રોકડે છે. શું માંગ? અમારે એવી માંગ છે કે એને આજીવન સજા હોવી જોઈએ. કોઈ જાતિભેદ પર બોલવું નહીં જોઈએ.